વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસ દ્વારા મોડી રાત્રે વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સયાજીગંજ, ફતેપુરા અને નવા યાર્ડ સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમોએ સઘન તપાસ કરી હતી। આ દરમિયાન અંદાજે 150 જેટલા લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન એક મહિલા સહિત 7 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। શહેર પોલીસ કમિશનરને સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી। શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે। સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે। જ્યારે આમાં